હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? અમદાવાદની સર્વશ્રેષ્ઠ સ્કૂલ એટલે કે ઉમા વિદ્યાલયમાં આપણું સ્વાગત છે. ઉમા વિદ્યાલય એવી વિદ્યાલય છે કે જે ધોરણ 10, 11, ધોરણ 10, ધોરણ 12 સાયન્સ, ધોરણ 12 કોમર્સમાં સર્વશ્રેષ્ઠ પરિણામ આપે છે. એવી ઉમા વિદ્યાલયમાં આપ સૌનું સ્વાગત છે. અહીંયા અમે એક પ્રોજેક્ટ રજૂ કરવા જઈ રહ્યા છે, મનુષ્યનું પાચન તંત્ર, જે ધોરણ 7 MGના વિદ્યાર્થીઓ અહીંયા બહુ સારી રીતે રજૂ કરશે. તમે આ પ્રોજેક્ટને બહુ સારી રીતના નિહાળો એવી મારી આશા છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. મારું નામ છે દેસાઈ જાનવી સુધીરભાઈ. હું ધોરણ 7 MGમાં અભ્યાસ કરું છું. આજે હું તમને પાચન માર્ગની પ્રક્રિયા સમજાવીશ, જે તમે ધ્યાનથી સાંભળજો. આ મુખગૃહા છે. મુખગૃહામાંથી ખોરાક અન્નનળીમાં જાય છે. અન્નનળીમાં હલનચલન થવાથી ખોરાક નીચેની તરફ ઢસેલાય છે. જઠરમાં તેને વલોવાનું કાર્ય થાય છે અને તે પછી તે જઠરમાંથી પસાર થઈ નાના આંતરડામાં જાય છે. નાના આંતરડામાંથી પસાર થઈ મોટા આંતરડામાં જાય છે. ત્યારબાદ તેનું ક્રમશઃ પાચન થઈને તે મળદ્વાર દ્વારા બહાર નીકળી જાય છે. મનુષ્ય સહિતના બધા જ સજીવોને ખોરાક લેવાની જરૂર પડે છે, કારણ કે તેમ વૃદ્ધિ, વિકાસ અને તેમના કાર્યો તેમજ બધા તેના શરીરના અંગોના સમારકામ માટે ખોરાક લેવાની જરૂર પડે છે. આપણે જે ખોરાક લઈએ છીએ તેમાં કાર્બોદિત, પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષારો તેવા ઘટકોનો સમાવેશ થાય છે. કાર્બોદિત જેવા જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને પાચન કહે છે. આપણા પાચન તંત્રમાં કુલ છ અંગો આવેલા હોય છે. પહેલું મુખગૃહા, બીજું અન્નનળી, ત્રીજું જઠર, ચોથું નાનું આંતરડું, પાંચમું મોટું આંતરડું અને છઠ્ઠું મળદ્વાર. આ બધા જ અંગો મળીને પાચન માર્ગની પ્રક્રિયા કરે છે. આ ખોરાક જુદા જુદા અંગોમાં પાચન થાય છે, ત્યારે તેનું ક્રમશઃ પાચન થાય છે. નંબર 1 મુખ અને મુખગૃહા. આપણા મુખમાં કુલ 3 અંગો આવેલા છે: જીભ, દાંત અને લાળ ગ્રંથિ. આપણા દાંત જુદા જુદા હોય છે, તેમના કાર્યો પણ જુદા જુદા હોય છે. તે મુજબ તેમને નામ આપવામાં આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ પટેલ એનસી છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું મનુષ્યના પાચન તંત્ર વિશે થોડું જણાવવા માગું છું. છેદક દાંત જે આપણા ઉપલા જડબામાં 4 અને નીચલા જડબામાં 4 એમ કુલ મળીને 8 થાય છે, જે આપણને ખોરાકને બચકું ભરવા કે કાપવા માટે ઉપયોગ થાય છે. અને બીજું રાખશી દાંત, જે આપણા ઉપલા જડબામાં 2 અને નીચલા જડબામાં 2 એમ કુલ મળીને 4 થાય છે, જેની મદદથી આપણે ખોરાકને ચીરવા કે ફાળવા માટે ઉપયોગ થાય છે. ત્રીજું અગ્રદાઢ કે દાઢ, જે આપણા ઉપલા જડબામાં 10 અને નીચલા જડબામાં 10 એમ કુલ મળીને 20 થાય છે, જેની મદદથી ખોરાકને ચાવવા માટે કે ભરડવા માટેનો ઉપયોગ થાય છે. આપણા મુખની અંદર લાળ આવેલી હોય છે, જે ખોરાક સાથે સ્ટાર્ચમાં સરળ સંક્રામાં રૂપાંતરણ કરે છે. અને આપણા જીભ મુખગૃહના તળિયે જોડાયેલ અંગ છે, જે ખોરાકને આગળના છેડે મુક્ત કરે છે અને તે અનેક પ્રકારના કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે ચાવવા માટે, ખોરાક સાથે લાળ ભળાવવા માટે પણ ઉપયોગ કરે છે. આપણા મુખની અંદર સ્વાદુકુરા આવેલા હોય છે, જેની મદદથી આપણે ખોરાકનો સ્વાદ પારખી શકીએ છીએ. અન્નનળી મુખગૃહામાંથી ખોરાક અન્નનળીમાં જાય છે અને તે અન્નનળી ગળામાં થઈને છાતીમાં પ્રવેશે છે અને તે હલનચલનના કારણે તે નીચેની દિશામાં ધકેલાય છે. અને જઠર, જે અન્નનળીમાંથી ખોરાક જઠરમાં જાય છે અને તે આપણા શરીરમાં સૌથી પહોળો માર્ગ એ જઠર છે, જે આકારનો હોય છે અને તે અન્નનળીમાંથી ખોરાક લે છે અને નાના આંતરડામાં છેડે મુક્ત થાય છે. અને જઠરના અંદરની દિવાલોમાં શ્લેષ્મ હોય છે. જઠરમાં હાઇડ્રોક્લોરિક એસિડ
અને હાઇડ્રોક્લોરિક એસિડ આવેલું હોય છે જે અને તે પાચક કોષોનો સ્ત્રાવ કરે છે અને જઠરના અંદરની દિવાલો પાચક કોષો પ્રોટીનને તોડીને સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે. અંતમાં જઠર એ નાના આંતરડામાં ખુલે છે. જય સ્વામિનારાયણ. મારું નામ વર્ષાવરણી મનોજભાઈ છે. હું 7th MGમાં ભણું છું. મારી શાળાનું નામ ઉમા વિદ્યાલય છે. આજે હું તમને મનુષ્યના પાચન તંત્ર વિશે થોડુંક કહેવા માગું છું. નાનું આંતરડું તે 7.5 મીટર જેટલું છે, પરંતુ તે જગ્યા ઓછી રોકે છે, તેથી તેને નાનું આંતરડું કહેવામાં આવે છે. યકૃત પિત્તાશયનો સ્ત્રાવ કરી પિત્તાશય તરીકે કોથળીમાં આવતી પોતાનો સંગ્રહાલય કરે છે અને તે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે અને તે આછા બદામી રંગની જમણી બાજુએ ઉદરમાં આવતી ઉપરના ભાગમાં આવે છે. સ્વાદુરસ અને યકૃત તે પિત્તરસ અને સ્વાદુરસનો સ્ત્રાવ કરી તે નાના આંતરડાના દિવાલોનો પણ રસોનો સ્ત્રાવ કરે છે. સ્વાદુપિંડ આછા બદામી રંગની ગ્રંથિ છે. તે કાર્બોદિત પ્રોટીન ચરબીમાં ધકેલાય છે અને પોતાના ખોરાક આગળ ધકેલાય છે. આપણા નાના આંતરડામાં 1000 આંગળી જેવા નાના પ્રવાદો રહેલા છે, જેને રસાંકુરો કહે છે. અને મોટું આંતરડું તે જે લંબાઈમાં 1.5 મીટર જેટલું છે, પરંતુ તે જગ્યા વધારે રોકે છે, તેથી તેને મોટું આંતરડું કહેવામાં આવે છે. તે ક્ષાર અને પાણીનું શોષણ કરે છે અને છેલ્લે મળદ્વાર સુધી પહોંચાડે છે અને ત્યાં મળદ્વાર સુધી તેનો નિકાલ થાય છે અને સમયાંતરે પોતાનો નિકાલ પામે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. તમે ખૂબ સારી રીતે અમારો વિડીયો નિહાળ્યો, એના માટે ખૂબ ખૂબ આભાર. તો આ વિડીયોને અમારા બધા જ વ્યક્તિઓ સુધી શેર કરો, બધા જ વ્યક્તિઓ સુધી પહોંચાડો અને અમારા જે ઉમા વિદ્યાલયના કેમ્પસ છે તેમાં તમે વિઝિટ કરો. ત્યાં તમે એડમિશન લઈ શકો છો, તમારા બાળકને સારું ભવિષ્ય આપી શકો છો. આવી જ રીતના અલગ અલગ પ્રોજેક્ટ લઈને અમે આવતા રહીશું. થેન્ક યુ. ધન્યવાદ.